આજે આમ તો વર્ષોથી અમદાવાદમાં નીકળતી થરાદ પણ વર્ષોથી નીકળતી જગન્નાથજીની ભવ્ય યાત્રા અષાઢી બીજ એટલે સમગ્ર દેશ માટે, સમગ્ર રાજ્ય માટે અને અમદાવાદ આખું ગુજરાત જગન્નાથભાઈ બનીને જે અષાઢી બીજો દિવસ ઉજવે છે. આજે મિત્રો થરાદ ખાતે રામજી મંદિરથી 2 વાગે ભગવાનની આરતી કરીને જે અમારી રથયાત્રાનું કલ્યાણ કર્યું છે. રથયાત્રામાં અમારી રામસેવા સમિતિ, એના બધા અગ્રણીઓ, આગેવાનો, બધા જ કોઈ પણ જાતના ધર્મ, પાર્ટી કે જાતિના ભેદ વગર બધા એકમેક થઈને કાયમના માટે આ રથયાત્રા નીકળી. હિન્દુ મુસ્લિમ એકતાવાળી વાત દેખાય છે આ નહીં ચાલે. એટલે એ જ ના સનાતન ધર્મ દુનિયામાં મોટામાં મોટો ધર્મ. જરા મિત્રો જ્યારે જગન્નાથજીની રથયાત્રા અમદાવાદમાં નીકળતી ત્યારે અહીં તો કોઈ અમારો અમદાવાદ જોયું તો ચિંતા હતી તો કંઈ ભૂલડ બીજું તો નથી. 2003 પછી એટલી શાંતિથી આ રથયાત્રા નીકળે છે. ક્યાંય મિત્રો કોઈ કારણસર કોઈ બનાવ બને તો બને, પણ કોમી એકલાને ક્યાંય કોઈની પહોંચ આવતી નથી. એ રીતે કરે ધર્મને લીધે બધા જ એક થઈને એકબીજાનું સન્માન કરશે. માન મસ્તો ભોગો અને ધર્મ એક રહે, બધા ધર્મો એક છે. એકબીજા વચ્ચે એકબીજાની સહિષ્ણુતા જાળવીને આ યાત્રા નીકળે છે. ત્યારે થરાદનો મિત્રો વર્ષો પહેલાં હું જ્યારે 85 પહેલાં સ્ટેટ બેંકમાં હતો ત્યારે તમારા મફતલાલ, બાદરમલ દેસાઈ અહીંના સરપંચો થતો તાજગીયા નીકળવાના હોય તો પણ ત્યાં જઈને બેસતા અને બધાને ભેગા રાખીને જે રીતે મિત્રો અમારું કોમી એકલા કોમી વાતાવરણ છે અને ક્યારેય ઊની વાત આવે નહીં. બધા ભેગા થઈને આ યાત્રાની આજે પણ આદિવાસીઓ તો મારે વર્ષો પહેલેથી રથયાત્રાનું સન્માન થાય. આજે પણ આ રીતે જ્યારે કાર્યક્રમ ભગવાન જગન્નાથ મારું મામેરું જ્યારે મારું આદેશ મંદિરમાં વારા ફરતી જ્ઞાતિભાઈ ચિત્રો કરવામાં આવે છે તો સરસ મજાનો કાર્યક્રમ બધા એક થઈને બધી પ્રજા ભેગી થઈને આ કાર્યક્રમ કરે છે. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. સમગ્ર થરાદવાસીઓનો આખા રાજ્યમાં આ યાત્રા નીકળે છે. સમગ્ર જિલ્લામાં પાલનપુર ખાતે પણ વર્ષોથી મારી આ યાત્રા પાછળ કરવાની પણ અહીં જ્યારે હું થરાદ